બહુ જ પવન આવે છે ચારે બાજુથી। તો બહાર તો વરસાદ છે પણ ઘરે પૂરી બનાવીને તૈયાર કરી છે। હેલો એવરીવન, તો કેમ છો બધા? બધા મજામાં જશો? તો અત્યારે આપણે જઈએ છીએ પીહા બીચ। પાછળ જે બીચ દેખાય છે હું ત્યાં જ જઉં છું। તો અત્યારે ત્યાં જઈએ છીએ આપણે, જંગલમાંથી જવાનું છે આ બીચ પર પહોંચવા માટે। તો અત્યારે આ એક વ્યૂ પોઈન્ટ હતો તો ત્યાંથી તમને બતાવું છું। હવે તમે સીધો હવે ત્યાં બીચ પર પહોંચીને તમને હું મળું અને તમને આગળના બધા રસ્તાઓ બતાવું કેવા છે। તો ચાલો આપણે ફટાફટ બીચ ઉપર જઈએ। પીહા બીચ પહોંચી ગયો છું। હવે હું તમને બીચ પર લઈ જાઉં। આ પ્રકારનો કંઈક રસ્તો છે, અહીંયાથી આપણે પીહા બીચ જવાનું છે અને આ એક મોટું વચ્ચે અહીંયા તમે ચારે હિલ્સની વચ્ચે વચ્ચે જ છે। અમે આ બધું ક્રોસ કરીને અત્યારે જસ્ટ પીહા બીચ પહોંચ્યા છે। હવે તમને અંદર લઈ જઈએ। આ રસ્તા પરથી થોડુંક એડવેન્ચર કરવાનું છે, અંદર જવાનું ધૂળ ઉડે છે, ધૂળની સાથે સાથે અત્યારે હું વર્લ્ડના ડેન્જરસ બીચ ઉપર ઊભો છું। આ વર્લ્ડનું ડેન્જરસ બીચ છે પીહા બીચ। ત્યારે પરિસ્થિતિ એવી છે કે હું શૂટ નથી કરી શકતો, તો હું અત્યારે અત્યારે તમે હાલત બહુ જ પવન આવે છે ચારે બાજુથી અને મને નથી લાગતું કે હું અહીંયા વધારે વિડીયો શૂટ કરી શકું, કેમ કે બેકગ્રાઉન્ડમાં એટલો બધો વોઇસ છે અને છાંટા એટલા બધા વાગે છે। તમે મારી આ જોઈ શકો છો, ફરીથી ગઈ છે, અહીંયા બધા લોકોથી ચાલી બી નથી શકાતું, બહુ જ પવન આવે છે। અને આ તમે જુઓ અહીંયા ચારે બાજુ અત્યારે આ પ્રકારનો કંઈક નજારો છે। બધા લોકો ફટાફટ ભાગે છે ગાડીમાં જવા માટે, કેમ કે અત્યારે અહીંયાનું વેધર બહુ જ ખરાબ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે હું બી અત્યારે ગાડીમાં છું, મળીએ આપણે, અત્યારે ભાગવું પડશે। તમે જુઓ અત્યારનું વેધર ભાઈ, ને બધું આવે છે અને વિડીયો કરાવી કન્ડિશન નથી, તો અત્યારે આપણે ફટાફટ પાછા ગાડીમાં બેસીને ઘરે જઈએ। આપણે બીજી કોઈ વખતે પીહા બીચ આવીશું। આજે તો ખતરનાક વેધર છે અહીંયા, બહુ જ ડેન્જરસ। એમ તો અહીંયા ઓલવેઝ ડેન્જર જ હોય છે વેધર અને બીચ બી બહુ ડેન્જર છે। તો અત્યારે આપણે ફરીથી વિડીયો માટે બીજી કોઈ વાર આવીશું કે આપણે શાંતિથી વિડીયો શૂટ કરી શકીએ, એવા કોઈક લઈને આવીશું। અત્યારે હું વર્લ્ડના ડેન્જરસ બીચ ઉપર છું, ધ પીહા બીચ। તમે ગૂગલ પર સર્ચ કરીને જોજો કે વર્લ્ડમાં સૌથી ડેન્જરસ બીચ કયા કયા છે। એમાં હું અત્યારે જે બીચ ઉપર છું પીહા બીચ, એનું અંદર નામ છે આ વર્લ્ડનો ડેન્જરસ બીચ છે। અહીંયા બધા બહુ લોકો ડૂબીને મરી ગયા। અહીંયા ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન લગાવે કે તમે આટલા એરિયામાં નાહવા માટે ના જઈ શકો અને બધી વસ્તુ હોય છે। અહીંયા તમને બચાવવા માટે બી બધી બહુ બોટ અંદર ફરતી હોય છે, પણ આજે અહીંયાનું વેધર કંઈક વધારે જ ખરાબ છે। અહીંયાનું વેધર ખરાબ જ હોય છે ઓલવેઝ, પણ આજે કંઈક વધારે વેધર ખરાબ છે અને આઈ ડોન્ટ નો મારી વિડીયોની ફોટેજ કેવી આવી છે,
તમે જોજો, પોસિબલ હશે તો હું આ વિડીયો નાખી દઈશ. પણ અત્યારે પાછો વરસાદ આવે છે જોરદાર, તમે આ સાઈડ દેખી શકો છો. અત્યારે પાછો વરસાદ આવ્યો, અત્યારે હું પાછો ભાગું છું કેમ કે અત્યારે હાલત અહીંયાની બહુ જ ખરાબ છે. અને ખાલી હું તમને બતાવવા માટે અહીંયા લઈને આવ્યો હતો. અને મારો ફોન વોટરપ્રૂફ નથી તો બી હું તમને આ વિડીયો શૂટ કરું છું બતાવવા માટે. ખબર નહીં આ વિડીયો તમારા સુધી પહોંચશે કે નહીં પહોંચે. મેં રિસ્ક લીધો છે મારા મોબાઈલનો. તો હવે ફટાફટ હું જઉં છું. આજ માટે કદાચ આપણે આટલું જ રાખીશું કેમ કે અહીંયા વેધર બહુ જ ખરાબ છે. તો હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને મળીએ. અને અત્યારે આપણે સૂકી ભેલ બનાવીને ખાઈએ, ડુંગળી ટામેટાવાળી અને મમરાને બધું નાખીને. તો અત્યારે આપણે ગાડીમાં બેઠા બેઠા એ એન્જોય કરીશું. અને બીજું કંઈક બતાવવા જેવું લાગે તો હું તમને બતાવું. ને અત્યારે પાછો જોરદાર વરસાદ આવે છે તો હું ફટાફટ ગાડીમાં ભાગી જાઉં છું કેમ કે કન્ડિશન નથી હું તમને અહીંયા બધું બતાવી શકું. કેમ કે બહુ જ રિસ્ક લેવો પડે છે. અત્યારે આખું બીચ ખાલી થઈ ગયું છે, કોઈ જ નથી. બધા લોકો અહીંયાથી ગતે રહ્યા છે. વોર્નિંગ મળી ગઈ છે બધા લોકોને અહીંયાથી જવા માટે. તો આપણે બી જઈએ છીએ હવે. ચાલો હવે ગાડીમાં જઈએ. તો બહાર તો વરસાદ છે પણ આપણે હવે ભેલ એન્જોય કરીએ અંદર બેઠા બેઠા. જો આ ચકલી બી ખાવા માટે આવે પણ અહીંયા અલાઉ નથી, આપણે એને નથી નાખી શકતા. તો આપણે પીહા બીચ જઈને ઘરે આવી ગયા છે. બહુ જ ત્યાં ખતરનાક વાતાવરણ થઈ ગયું હતું. તો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે ખાવાની તૈયારી કરીશું. આજે આપણે પાણીપુરી બનાવી છે, ઘરે મહેમાન આવ્યા છે એના માટે. તો અત્યારે હું તમને પાણીપુરીનો એક એ લઈ લઉં. ઘરે જ પૂરી બી બનાવી છે. જો આ પ્રકારે ઘરે પૂરી બનાવીને તૈયાર કરી છે. અને બે પ્રકારના આપણે બનાવીએ છીએ. આ રગડો બનાવીએ છીએ, હજુ પ્રોસેસ ચાલુ છે. અને આમાં બોઇલ કરેલા ચણા અને મેશ કરેલું બટાકો, આ બી મેશ કરેલો બટાકો તૈયાર છે. હજુ ડુંગળી બી કટ કરીશું, હજુ થોડીક જ કરી છે. બધું પ્રિપેર કરી લઈએ. અને પાણીપુરીના પાણી અલગ અલગ ફ્લેવરના બનાવ્યા છે. આ લીલા લસણનું પાણી છે, લીલા લસણનું પાણી છે. આ સૂકા લસણનું પાણી છે. બોટલ બીજી છે પણ અંદર લસણનું પાણી છે જો. અને પાણીપુરીનું પાણી છે, તમને બધું બરફ જેવું દેખાતું હશે ને, પણ આપણે આને ફ્રોઝન કરી દીધું હતું બનાવીને. એટલે અત્યારે હવે આપણે ઓવનમાં ડીફ્રોઝ કરીશું. ઓલરેડી ઓવનમાં આપણું એક પાણીપુરીનો ફ્લેવર ડીફ્રોઝ કરવા માટે મૂકી દીધો છે. અને બાકીના 3 ફ્લેવર આ રહ્યા, એમાં હજુ આને બી ડીફ્રોઝ કરવાનું બાકી છે. તો આ બધું જ હવે તૈયાર કરી લઈએ અને પાણીપુરી ખાઈએ. તો આજ માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.